હાજી મિત્રો, સલામ, નમસ્તે. આજે હું ફરીવાર આપની સમક્ષ કઈ નવી જાણકારી શેર કરવા આવ્યો છું. હું ઘણો જ આભારી છું કે આપ સર્વ દર્શકોએ મને ટૂંકા સમયગાળા દરમિયાન મને અને મારા વક્તવ્યોને પસંદ કર્યા. મને આશા છે કે હજુ પણ વધારે તમે સહકાર આપશો, જેથી હું નવી જાણકારી તમારા સમક્ષ પહોંચાડી શકું, જેની પ્રેરણા મને મળી શકે. મને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર લાઈક, ફોલો અને શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. મારી ચેનલનું નામ છે શહેઝાદ ક્રિસ્ટલ, SEHZAD CRYSTAL, જે તમે સ્ક્રીન પર ઉપર જોઈ શકો છો. થેન્ક યુ વેરી મચ. જી મિત્રો, આજે આપણે એવા વ્યક્તિત્વની મુલાકાત લેશું કે જેમણે પોતાના પ્રોફેશનમાં એટલે કે મેડિકલ પ્રોફેશનમાં 40 વર્ષથી પણ વધારે સમયગાળા દરમિયાનથી આપણને સેવા આપી રહ્યા છે. અવિરતપણે એમની સેવા જે તારીફે કાબિલ છે. જેમણે પ્રથમ સુરત ખાતે પ્રથમ ઓપરેશન જે લેપ્રોસ્કોપી સર્જરી દ્વારા કરેલું તે આ વ્યક્તિ છે. તમે ગેસ કરી શકો છો એ કોણ છે? જેઓ ઘણી બધી સંસ્થાઓ દ્વારા સન્માનિત થયા છે અને ઘણી પ્રસિદ્ધિ મેળવી છે. એમણ સુરત ખાતે નહીં, નેશનલ ખાતે નહીં, બલકે ઇન્ટરનેશનલ લેવલે એમનું ખૂબ નામ છે. જી દર્શકો, હવે તો આપ સમજી ગયા છો હું કોનું નામ લેવાનો છું. જી બિલકુલ, ઇબ્રાહીમભાઈ વેડછિયા સાહેબ. જી મિત્રો, તો આપણે ડોક્ટર સાહેબને મળી થોડી માહિતી મેળવી લઈએ. દર્શકો, આજે આપણા સામે છે ડોક્ટર ઇબ્રાહીમભાઈ વેડછિયા સાહેબ. સ્વાગત છે સાહેબ તમારું. બહુ બહુ આભાર આપનો. તમે કેટલા વર્ષથી આ પ્રોફેશનમાં છો? હું મેડિકલ પ્રોફેશનમાં લગભગ 40 વર્ષથી મારી પ્રેક્ટિસ થઈ અને પહેલું ઓપરેશન મેં 1978 ઓક્ટોબરમાં જ્યારે હું સિયાજી હોસ્પિટલ બરોડા ખાતે સિનિયર રજિસ્ટ્રાર હતો ત્યારે પહેલું ઓપરેશન કોસંબા ખાતે બાય મરિયમ હોસ્પિટલમાં કરેલું. મને યાદ છે કે હું MS પાસ થઈ ગયો હતો અને સિનિયર રજિસ્ટ્રારની પોસ્ટ પર હતો. ત્યારે રાત્રે ગુજરાત ક્વીનમાં આવીને 10 વાગે મેં 3 ઓપરેશન કર્યા હતા, 2 એપેન્ડિક્સ અને 1 હર્નિયા. અને સવારે 6 વાગે ગુજરાત ક્વીનમાં પાછો રિટર્ન થઈને 8 વાગે મેં બરોડા મારી ડ્યુટી જોઈન કરેલી. હવે સાહેબ, જે તમે US થી તમે એનું આગળ સ્ટડી મેળવી, જે રીતે તમે આગળ એને લેપ્રોસ્કોપીને સુરતમાં પહેલીવાર તમે લાવ્યા, તો પહેલા જે શરૂઆતના ઓપરેશન થતા હતા, જે વાડકાપમાં લાંબો ચીરો આપીને જે થતા હતા, ને હાલ ઓપરેશન હવે તો લેપ્રોસ્કોપીથી તમે કેટલા ઘણા ખરા લગભગ હજારો જેવા ઓપરેશન કર્યા છે. તો તે ટાઈમનો ઓપરેશન ને હાલના ઓપરેશનમાં સાહેબ તફાવત અમને થોડો જણાવજો અમારા દર્શકોને. લેપ્રોસ્કોપિક સર્જરી જ્યારે શરૂઆત થઈ ને લગભગ 1992માં શરૂઆત થઈ હતી અને એ પહેલું ઓપરેશન મેં ટીવી ન્યૂઝમાં જોયેલું. ત્યારે મને બહુ જ આતુરતા જાગી હતી કે આપણે પણ આ લેપ્રોસ્કોપિક સર્જરી કરવી જોઈએ અને એના માટે હું ઇંગ્લેન્ડ લીડ્સ મિનિમલ ઇન્વેઝિવ સર્જરીના યુનિટમાં ટ્રેનિંગ લેવા ગયો હતો અને હું 6 વીક રોકાઈને મેં ત્યાં લેપ્રોસ્કોપિક સર્જરીની ટ્રેનિંગ લીધી હતી. હવે પહેલા જે ઓપરેશનો અને અત્યારે ઓપરેશનોમાં તફાવત એ છે કે હવે ટેકનોલોજી બહુ ડેવલપ થઈ ગઈ છે અને બધા ઇક્વિપમેન્ટ્સ નવા આવી ગયા છે. દાખલા તરીકે હાર્મોનિક સ્કાલ્પેલ, લાઇગાશ્યોર, જે પહેલા શરૂઆતમાં નહીં હતા. એટલે હવે એડવાન્સ સર્જરી પણ લેપ્રોસ્કોપીથી થઈ શકે છે. હાજી સર, બીજો મારો ક્વેશ્ચન એ છે સર, તમે તમારી હોસ્પિટલ ખાતે તો તમે સેવા આપો જ છો, જે રૂબી હોસ્પિટલ છે, એના સિવાય સાહેબ બીજા ક્યાં તમે સેવા ભજવો છો તમારી? હાલની મારી પ્રેક્ટિસની સિનિયરિટી પ્રમાણે હવે હું બહુ હોસ્પિટલમાં બહાર જતો નથી. ખાસ કરીને એક લોખાત હોસ્પિટલમાં અને એક આશુતોષ હોસ્પિટલમાં હું સેવા આપું છું. સુરતની કોઈ પણ હોસ્પિટલ એવી બાકી નથી કે જેમાં મેં ઓપરેશન નથી કર્યા. મહાવીર જૂની હોસ્પિટલ, નવી મહાવીર ટ્રોમા હોસ્પિટલ, અશક્તા આશ્રમ હોસ્પિટલ, સુરત જનરલ હોસ્પિટલ, મિશન હોસ્પિટલ, દરેક હોસ્પિટલોમાં મેં ઓપરેશન કર્યા છે મારી પ્રેક્ટિસ દરમિયાન. હાજી સર,
બીજો મારો ક્વેશ્ચન એ છે કે લેપ્રોસ્કોપીના ઓપરેશનના ફાયદા થતા જે હોય છે એમાંથી આપણે હોસ્પિટલમાં રહેવાનું કે કેટલા સમય સુધીનો ગાળો પહેલામાં સાદા ઓપરેશનમાં થતો હતો અને હાલના ઓપરેશનમાં છે? લેપ્રોસ્કોપી ઓપરેશનમાં 3 જાતના મોટા ફાયદા એ છે કે આપણને મેગ્નિફાઈ એમાં આપણે બધા અવયવો એટલે ઓર્ગન્સ જોવા મળે છે. બીજો ફાયદો એ છે કે એમાં મિનિમલ બ્લડ લોસ થાય છે અને ત્રીજો ફાયદો એ છે કે મિનિમલ બ્લડ પેઇન થાય છે, દુખાવો ઓછામાં ઓછો થાય છે અને રહેવાનો ટાઈમ પણ ઘટી જાય છે. જ્યારે આપણે શરૂઆતમાં જ્યારે લેપ્રોસ્કોપી નહીં હતી અને જ્યારે પિત્તાશયના ઓપરેશન કરતા હતા ત્યારે 8 થી 10 દિવસ પેશન્ટને કાપીને કરીને રાખવામાં આવતા હતા. હવે બીજે દિવસે રજા આપી દેવામાં આવે છે અને એના સૌંદર્ય પર પણ અસર થાય છે. જે ચોક્કસ પ્લાસ્ટિક એટલે કોસ્મેટિક પોઈન્ટ ઓફ વ્યૂ થી પણ સ્કાર બહુ નાનો હોવાથી એમાં ઘણા ફાયદા થાય. એનો નિશાન પણ નાનામાં નાનો રહે છે અને ઘણી વખત તો એપેન્ડિક્સ ગોલ્ડ બ્લેડર જેવા સર્જરીમાં એવા 2-3 નાના નિશાન હોય છે કે જે ઘણા વખત પછી તો દેખાતા પણ નથી. જી દર્શકો, તમે જોયું આપણને ડોક્ટર સાહેબ એમનો ઘણો જ કિંમતી સમય, એકચ્યુઅલ એમની કઈ મીટિંગ પણ છે પણ મને થોડો સમય આપ્યો, એમણે જરૂરી ખાસ એમનો સમય ગાળો મને આપ્યો, એના બદલ ખૂબ ખૂબ આભારી છું સર તમારો. જઝાકલ્લાહ. અને તમારી સર્વિસ જે છે, તમે જે લોકોને તમારી સર્વિસ આપો છો એના બદલ અમે જોયું છે કે ઘણા ખરા લોકોનું જીવન દાન સ્વરૂપમાં અલ્લાહે તમને જે હાથમાં બક્ષિસ આપી છે એનો તમે ઉપયોગ કરીને લોકોને સાજા કરો છો. અને મારા પણ ઘણા ખરા ઓપરેશન મારા મિત્ર વર્તનના ને ઘણા સગા સંબંધીના થયા છે, એ બદલ ખૂબ ખૂબ અમે આભારી છે સાહેબ તમને. બહુ બહુ આભાર. જી સાહેબ, શુક્રિયા. થેન્ક યુ વેરી મચ. ઇમરાનભાઈ, સંજયભાઈ, અલ્તાફભાઈ, ડોક્ટર સાહેબના સ્ટાફ છે. જી દર્શકો, આપણે ડોક્ટર સાહેબ પાસે ઘણી બધી માહિતી મેળવી. તમે લોકોએ આ વિડીયો એન્ડ તક જોયો એ બદલ હું ખૂબ ખૂબ આભારી છું. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકન જરૂરથી દબાવજો. થેન્ક યુ વેરી મચ.